પછી જયારે પરીક્ષા આવી, આ પ્રશ્નપત્ર છે મારા હાથમાં જે પરીક્ષાનું છે, એમને વાત શું કરી હતી? ફકરા પરથી જવાબ લખવાના. હવે માની લો કે એમને આવી રીતના એક ફકરો આપ્યો, આ તમે જોઈ શકો છો, આ ફકરો એમને આપ્યો. આ ફકરામાં શું આપ્યું તમને? નીચેના પરિચ્છેદના ગ્રહણ કરી પ્રશ્ન ક્રમાંક 26 થી 30 નો ઉત્તરો આપો. બરાબર. હવે આ જે પ્રશ્ન છે એનો જવાબ એ ઉપર હોવો જોઈએ. અચ્છા, હા, એટલે એમને શું કર્યું છે, જવાબ આવે ને ખાલી જગ્યા મૂકી દીધી. ઓકે, તો તમે ફકરા ઉપરથી આ જવાબ કેવી રીતે નક્કી કરી શકો? ના કરીશ. સેમ એવી જ રીતે માની લો કે એમને 5 માર્ક્સનો આ બીજો પ્રશ્ન આપ્યો. આમાં તમને શું આપેલું છે? ફકરો. વચ્ચે શું આપી છે? ખાલી જગ્યા. અને હું પૂછ્યું છે આ પ્રશ્નનો જવાબ તમે ઉપરથી લખો. હવે જ્યારે પરીક્ષામાં આવું થાય ત્યારે વિદ્યાર્થી શું કરે કે ભાઈ આવું તો અમને કીધું નહોતું, એટલે આ ખોટું પડે એના કરતા આપણે એને ઈ કરી દઈએ કે જેથી આપણા નેગેટિવ માર્ક્સ ન થાય. કેમ કે 10 પ્રશ્નો છે તો 2.5 માર્ક્સ તો નેગેટિવ થઈ જાય. બિલકુલ. એટલે છોકરાને એવું ખબર પડી જાય કે આ અને દર પરીક્ષામાં ભૂલો હોય જ છે અને દર વખતે માર્ક્સ મળતા જ હોય છે. એટલે વિદ્યાર્થી એ વખતે એવું ધારી લે કે આના નેગેટિવ થાય આના કરતા એને મૂકી દઉં તો સારું. છોડી દે છે મોટા ભાગે. હવે એ છોડી દે એ આશાએ કે આ પ્રશ્નો રદ થશે ને મને એના માર્ક્સ મળશે.